માતૃભાષા દિવસના અવસર પર ચંચળ ન્યૂઝની ટીમે જાણીતા સાહિત્યકાર જયંતી જોશી સાથે ખાસ મુલાકાત યોજી હતી. કચ્છની ભાષા, સંસ્કૃતિ અને સાહિત્ય વિશે ઊંડો અભ્યાસ ધરાવતા જયંતી જોશીએ માતૃભાષાના મહત્વ અને વર્તમાન પરિસ્થિતિ અંગે ખૂબ જ મર્મભેદી વાતો કરી હતી. જયંતી જોશીએ જણાવ્યું હતું કે કચ્છની ઓળખ કચ્છી ભાષા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલી છે. કચ્છના મોટા ભાગના લોકોની માતૃભાષા કચ્છી હોવા છતાં તેને એ હદ સુધી માન્યતા પ્રાપ્ત નથી કે તેને બંધારણની યાદીમાં સ્થાન મળે. પરિણામે પ્રાદેશિક સ્તરે પ્રચુરતા હોવા છતાં બંધારણીય માતૃભાષા તરીકે ગુજરાતી ભાષા માન્ય ગણાય છે. તેમણે ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાતચીત કરી હતી. મારું નામ જયંતી જોશી શબાબ. માતૃભાષા મારી કચ્છી, પરંતુ ભણતર બધું ગુજરાતી માધ્યમથી થયું અને એ વખતે અને આજે પણ માતૃભાષા જે કચ્છી છે એને બંધારણની માન્યતા મળવાની બાકી છે. એને કારણે અમે એ લોકોએ માતૃભાષા ગુજરાતી લખાવી છે. તો એ સંદર્ભમાં હું બંને વિશે અત્યંત સંક્ષેપમાં વાત કરીશ. સાચી વાત એ છે કે જે સ્થાન માતૃભૂમિનું અને માતાનું હોય છે એવું જ અગત્યનું સ્થાન માતૃભાષાનું હોય છે. કારણ કે જીવ પોતાની માતા સાથે નાભિનાળથી જોડાયેલો હોય છે અને એ રીતે એને જેવી રીતે બીજો વારસો મળતો હોય છે એવી જ રીતે માતૃભાષાનો પણ એક વારસો મળતો હોય છે. એણે એટલા માટે એ ભાષાને આત્મસાત કરવી એ વ્યક્તિ માટે ખૂબ જ આસાન થઈ પડે છે. જેથી અભિવ્યક્તિ જ્યારે પણ કરવી હોય, કારણ કે આમ તો વ્યક્તિ શબ્દમાં જ વ્યક્ત થવું લખેલું હોય છે, તો જે વ્યક્ત થાય છે એને માટે પૂરતી જોગવાઈ થવી જોઈએ. અને એ સંદર્ભમાં જો સૌથી શ્રેષ્ઠ પ્રધાન જેને કહી શકાય એવું જો કોઈ અવકાશ હોય તો માતૃભાષા છે. મતલબ કે માણસ જ્યારે પણ બહુ સારી રીતે અને સંપૂર્ણ રીતે અભિવ્યક્ત થવાના પ્રયાસ કરે ત્યારે માતૃભાષાથી શ્રેષ્ઠ કોઈ પણ માધ્યમ નથી હોતું. એ બહુ જાણીતી વાત છે અને સિદ્ધ થયેલી વાત છે. વિશ્વમાં માતૃભાષા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એક મોટામાં મોટો જે ભય છે તે એ છે કે લોકો જે કંઈ છે એ આજે એકબીજાની જોવા પણ નથી માગતા અને સાંભળવા પણ નથી માગતા. કોઈ પણ ભાષાનું મહત્ત્વ ત્યારે વધારે હોય જ્યારે કોઈ એનો શ્રોતા વર્ગ હોય, એને કોઈ સાંભળનાર હોય. જો કોઈ સાંભળવા તૈયાર ન હોય તો ભાષા કેવી રીતે હોય? તો એ સંદર્ભમાં આપણે સૌએ એ માટે થોડીક નિરાંત રાખીને સાથે બેસવાનું, આપણા બાળકો સાથે વાતચીત કરવાની, મિત્રો સાથે વાત કરવાની, પરિવાર સાથે સમય ગાળવાનો, એ બધું એ માતૃભાષાના પ્રચાર પ્રસાર માટેની પૂર્વ શરત છે. એ જો નહીં હોય તો પછી માતૃભાષા કેવી રીતે ટકી શકશે? અને આપણા ગુજરાતીના બહુ મોટા ગજાના સાક્ષર ભગવતી કુમારે કહ્યું છે કે તમે ડુંગરા ભલે પૂજો પણ ઉંબરા પૂજવાનું ભૂલતા નહીં. માતૃભાષા આપણો ઉંબરો છે. બહારની ભાષાઓ ભલે ડુંગર જેવી મોટી દેખાતી હોય પણ જ્યાં સુધી આપણે ઉંબરો ન પૂજીએ ત્યાં સુધી એ બધું અધૂરું રહેતું હોય છે. અને આપણે એ પણ જોયું છે કે જે લોકો માતૃભાષામાં ભણ્યા છે એ લોકો પણ ઘણા બધા આગળ વધ્યા છે. ઘણા બધા દેશો વિશ્વના એવા છે કે જેમાં અંગ્રેજીનું ચલણ નથી, તેઓ પોતાની જે ભાષા છે એમાં આગળ વધે છે. તો આપણે એવો કોઈ અહોભાવ રાખ્યા વગર, બીજી કોઈ ભાષાઓ પ્રત્યે ખેંચાયા વગર આપણી માતૃભાષા કઈ રીતે આગળ વધે એ માટેના પ્રયાસો કરવા જોઈએ. એ વાત સાચી છે કે ભાષાઓ જે કંઈ છે એકબીજાને આધારે ટકતી હોય છે. તત્સમ, તદ્ભવ, દેશજ અને વિદેશી એમ 4 પ્રકારના શબ્દોથી ભાષાઓનું સર્જન થતું હોય છે. આ વિદેશી શબ્દો આવે એનો છોછ નહીં, પણ આપણે તકલીફ એ છે કે પછી એવું ન થાય કે ઊંટ અંદર અને આરબ બહાર. તો આપણે બીજી ભાષાઓ આપણા પર રાજ કરે એ જાતનું ન હોય. આપણે નવા નવા શબ્દો પણ એમાં આપણે બનાવવા જોઈએ. આધુનિક વિજ્ઞાને જે નવી શોધો કરી છે એમાં દાખલા તરીકે તમારે કોમ્પ્યુટર છે કે એને માટેનું જે બીજા શબ્દો છે એવા લેપટોપ છે કે, તો એને આપણે ખોડે ભમરડો કહીને કાઢી ન શકીએ લેપટોપને. એને માટેનો એક શબ્દ જો આપણે ગોતી કાઢીએ તો એ કરવું જોઈએ. અને આપને એ જાણીને ખરેખર નવાઈ પણ લાગશે કે ફક્ત એવું નથી કે અંગ્રેજી જ આપણી ઉપર આવી છે.
અંગ્રેજોએ પણ આપણા શબ્દો અપનાવવાની શરૂઆત કરી છે અને એ આપણી ભાષાનું મહત્ત્વ સ્વીકારે છે. કારણ કે એટલા માટે જે નવી નવી ડિક્શનરીઓ બહાર પડે છે એમાં પણ વર્ષે ઘણીવાર 200-250 જેટલા નવા શબ્દો ભારતીય ભાષાના એ લોકો લેતા હોય છે. આમ ભાષાઓ એકબીજાને સહારે આગળ વધતી હોય છે, છતાં માતૃભાષા છે એનું મહત્ત્વ સૌથી વધુ રહ્યું છે અને એટલા માટે આપણે બધાએ માતૃભાષાનો વ્યવહાર જેટલો વધારે થાય એટલો કરવો જોઈએ. આપને માતૃભાષામાં કહું કે ભારતીય ભાષામાં કહું તો એમ કહી શકાય કે નિજ ભાષા ઉન્નતિ અહૈ સબ ઉન્નતિ કો મૂલ, બિન નિજ ભાષા જ્ઞાન કે મિટત નહીં કો શૂલ. બધી ઉન્નતિનું મૂળ માતૃભાષાની ઉન્નતિમાં રહેલું છે. પોતાની ભાષાનું જ્ઞાન ન હોય તો હૃદયનું શૂળ એટલે કે હૃદયમાં એક વેદના રહી જાય છે કે અરે આપણી માતા તો એવી ને એવી રહી અને આપણે તો કોઈ માસી કે અથવા કોઈ પ્રેમિકાના પ્રેમમાં પડી ગયા અને માતા તરછોડાયેલી રહી. મિત્રો, આપણે માતૃભાષામાં વ્યવહાર કરીએ